નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર પર નજર કરીએ તો વાતાવરણ અંગે હવામાન વિભાગની મોટી આગાહી। રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। 3 દિવસ સુધી તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલો વધારો તાપમાનમાં થશે। વાતાવરણમાં ભેજ અને વાદળો છવાયા હોવાથી તાપમાન ઉચકાશે। નલિયામાં 10.5 ડિગ્રી સૌથી ઠંડુ શહેર નલિયા બન્યું છે। અમદાવાદમાં તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું છે। टेम्परेचर देखा जाए तो टेम्परेचर अगले 2-3 दिन में टेम्परेचर 2 से 3 डिग्री बढ़ सकता है। नाइट टेम्परेचर यानी न्यूनतम टेम्परेचर जो मिनिमम टेम्परेचर होता है उसमें बढ़ोतरी होने का संभावना है बाय 2 से 3 डिग्री सेल्सियस। मैम क्या रीजन है टेम्परेचर राइज होगा? अभी टेम्परेचर राइज हो रहा है, थोड़ा सा क्लाउड भी हो रहा है, मॉइस्चर थोड़ा सा है, उसके कारण से मिनिमम टेम्परेचर राइज होने का संभावना है। तो રાજકોટમાં વધુ એક વોકડા પર બાંધેલી દુકાનનો ભાગ બેસી ગયો। રોટરી બજારમાં દુકાનના તળિયા અચાનક બેસી ગયા। રોટરી બજાર વોકડા પર વર્ષોથી બાંધવામાં આવેલી છે આ દુકાનો, જેનો એક ભાગ નીચે બેસી ગયો। 1995ની સાલમાં વોકડા પર બનાવવામાં આવેલી છે આ રોટરી બજાર। વોકડા પર બાંધેલા સ્લેબ જર્જરિત થઈ ગયા છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ હાલ રાજકોટવાસીઓને લાગી રહી છે। તો લાઠી પ્લોટમાં વોકડા પરની જમીનો બેસી ગઈ છે। એક દુકાનની જમીન પર બેસવા લાગી છે। દુકાનદારોમાં અત્યારે ભયનો માહોલ છે। વોકડા પરની દુકાનોની જમીન બેસી રહી છે। મહાનગરપાલિકાના અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। રાજકોટના વધુ એક વોકડાની જે છે એ જમીન ધરાશયી થતું હોવાનું સામે આવ્યું છે। લોટરી ક્લબ છે ત્યાં આ જમીન ધરાશયી થતું હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અહીંયા આ લોટરી બજારમાં આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના આ જે જમીન છે એકદમ પોલી થઈ ગઈ છે, ગમે ત્યારે ધરાશયી થઈ શકે છે, હાથેથી આ લાદી નીકળી શકે છે, આટલી અહીંની ખરાબ પરિસ્થિતિ છે। અહીંયા દુકાનદારોમાં પણ એક ડરનો જે છે એ અત્યારે એક માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ જે છે જમીન એકદમ પોચી થઈ છે, ત્યારે હાલ કહી શકાય કે એકદમ આ જે છે લાદી છે હાથેથી ઉખડી રહી છે। જમીનનો ભાગ છે એ પણ ધરાશયી થઈ ચૂક્યો છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો દુકાનદારોમાં પણ એક ડરનો માહોલ છે। કહી શકાય કે થોડા સમય પહેલા જ રાજકોટ શહેરના સર્વેશ્વર ચોકમાં પણ વોકડા પરની જમીન ધરાશયી થઈ હતી અને એમાં એક વ્યક્તિને જીવ ગુમાવવો પડ્યો હતો, અનેક વ્યક્તિ ઘાયલ પણ થયા હતા। તો રાજકોટમાં ફરી ઉડ્યા છે દારૂબંધીના ધજાગરા। જાહેરમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે। કેકેવી હોલ નજીકનો વિડીયો વાયરલ થયો છે। પોલીસના ડર વિના દારૂની મહેફિલ ચાલી રહી છે। વિડીયો વાયરલ થતા જ અનેક સવાલ ઉઠી રહ્યા છે। 4 જેટલા લોકોનો એક જાગૃત નાગરિકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ન્યૂઝ સિટી ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને હાલ અનેક સવાલ થઈ રહ્યા છે। ગુજરાતમાં દારૂબંધી છે અને તે વચ્ચે આ વિડીયો ઘણું ખરું કહી જાય છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ફોનલાઈન પર સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ચૂક્યા છે। અંકિત, આ વિડીયો કઈ જગ્યાનો છે, શું વધુ વિગત? ચોક્કસ મિત્તલ, ખાસ કરી વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જાણે કે દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય તે પ્રકારના એક પછી એક બનાવ છે તે સામે આવી રહ્યા છે। હાલ અત્યારે જે વિડીયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તે વિડીયો કેકેવી હોલ નજીકનો હોવાનું હાલ અત્યારે સામે આવ્યું છે। જે વિડીયો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે દેશી દારૂની અંદર અન્ય જે ઠંડા પીણાની જે બોટલો છે તે કઈ રીતે મિક્સ કરવામાં આવી રહી છે। સાથોસાથ બાઇટિંગના પડીકા પણ ત્યાં જોવા મળી રહ્યા છે અને 4 જેટલા વ્યક્તિઓ છે કે જાણે તેમને પોલીસનો ડર ન હોય તે પ્રકારે થોડા દિવસે આ પ્રકારે દારૂની મહેફિલ છે તે માણી રહ્યા છે ને ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। વાયરલ વિડીયો મામલે હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે અંતર્ગત માલવ્યનગર પોલીસ અને ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે પોલીસ તપાસની અંદર આ વ્યક્તિઓ કોણ કોણ છે અને તેમને આખરે જે દારૂ તેઓ પી રહ્યા છે તે દારૂ વેચનાર બુટલેગર કોણ છે તે સહિતના સવાલો છે તે હાલ અત્યારે સામે આવી રહી છે। તે પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। જી મિત્તલ। બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ। તો જાહેરમાં દારૂની મહેફિલનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, હાલ તો તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે।
વાપીના ઇમરાનનગરમાં ડિલિવરી બોયના 60,000 છુમંતર કરી ગઠિયો ફરાર થઈ ગયો. ઇમરાનનગર વિસ્તારમાં પાન મસાલાની ડિલિવરી કરતા ડિલિવરી મેન એક દુકાન પર સામાનની ડિલિવરી કરવા ગયા હતા. 60,000 રૂપિયા ભરેલી થેલી બાઇક પર મૂકી અને દુકાન સામાન આપવા માટે દુકાનમાં ગયા હતા અને તે સમય દરમિયાન મોકાનો લાભ લઈ ગઠિયો રૂપિયા લઈ અને ફરાર થઈ ગયો. ડિલિવરી મેન પરત આવતા થેલી મળી ન હતી અને જે ઘટના નજીકની દુકાન પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ભોગ બનનારે સીસીટીવીના આધારે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અન્ય સમાચારો પર નજર કરીએ તો ખોટી રીતે વિદેશ મોકલનાર સકંજામાં આવ્યું છે. એસએમસીએ વધુ એક આરોપીની ધરપકડ કરી લીધી છે. અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મહેસાણાથી થઈ કેતન પટેલની મહેસાણાથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓ લોકોને ખોટી રીતે વિદેશ મોકલતા હતા. વાત ગાંધીનગરની. ગાંધીનગર મોનિટરિંગ સેલના ચિલોડા ખાતે દરોડા પાડવામાં આવ્યા. એસએમસીએ ચિલોડાના છલા ગામની આશાપુરા ઢાબાના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. એસએમસીએ રેડ દરમિયાન વિદેશી દારૂની 2,904 બોટલો જપ્ત કરી. આ સાથે 4,76,000 થી વધારેનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. એસએમસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર MR બુખારી આરોપી ભાથીભાઈ જાવાભાઈ ડામોરને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં પશુઓના મોત અંગે માલધારીઓના ધરણા. પશુઓના મોત બાદ કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે. કોંગ્રેસ શહેર પ્રમુખ હેમંત પટેલે મુલાકાત લીધી. ધરણા પર બેઠેલા માલધારીઓ સાથે ચર્ચા વિચારણા કરી. અમદાવાદમાં અનેક પશુઓના મૃત્યુ મળ્યા હતા. સામાજિક ન્યાયની દ્રષ્ટિએ આ કાયદાના હેઠા ઉઠળ કોઈને હેરાન ના કરી શકાય અને લોકોને પણ આમાંથી જો મુક્તિ અપાવવાની હોય તો જે ગોપાલક સમાજની જે માંગણી છે એ માંગણી સરકારે સ્વીકારવી જોઈએ અને એમને ન્યાય આપવો જોઈએ. તો હું માનું છું કે નામદાર હાઈકોર્ટે જે હુકમ કર્યો છે એ શિરોમાન્ય છે અને અમદાવાદ શહેર તમામ જે છે એ વાતને સમજે છે. દ્વારકાના ખંભાળિયામાં ફરી આખલાનો આતંક જોવા મળ્યો. મેઇન બજારમાં આવેલ સુપર માર્કેટમાં 2 આખલાએ ધડબડાટી બોલાવી. આખલા યુદ્ધના કારણે લોકોમાં નાસભાગ સર્જાયો. અવારનવાર આખલા યુદ્ધથી સ્થાનિકો તેમજ રાહદારીઓ હેરાન પરેશાન છે. પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. મોરબીમાં બેફામ ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો. ડમ્પરે બાઇકને અડફેટે લેતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. માળિયા મિયાણા હાઈવે પર અકસ્માત થતા 2 ઇજાગ્રસ્ત થયા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં મોડી રાત્રે ડમ્પર ચાલકે 2 મહિલાઓને કચડી નાખી. અક્ષરચાક પાસે અકસ્માતમાં 2 મહિલાઓના મોત નીપજ્યા છે. ગઈકાલે મોડી સાંજે ડમ્પર ચાલકે 2 વ્હીલર પર જતી મહિલાઓને અડફેટે લેતા બંનેનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું છે. વડોદરામાં સાંજના સમયે રાહદારીઓ વાહનોને જ્યારે ભારદારી વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, છતાં 2 રોકટોક ડમ્પર પ્રવેશ કરતા હોવાની બૂમાબૂમ ઉઠી છે. બનાસકાંઠા પાલનપુર કલેક્ટર કચેરીએ ગ્રામજનોના ધરણા પ્રદર્શન. ચંડીસર ગામની સરકારી પડતર જમીન ખાનગી ટ્રસ્ટને સોંપી દેતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો. ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ 1 દિવસના ધરણા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું. તંત્ર અને ખાનગી ટ્રસ્ટની મિલીભગતના આક્ષેપો સાથે ધરણા કરવામાં આવ્યા. સરકારી પડતર જમીનમાં કૌભાંડને લઈને ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર સોંપશે. અમે આજે ધરણા ઉપર ઉતરવાનું કારણ એક જ છે કે સરકારી જમીન પડતર છે, રેકડ ઉપરથી 50-60 વર્ષથી ચાલતી આવે છે, એ ખાનગી ટ્રસ્ટને આપી દેવામાં આવી છે. એના માટેનો અમે એક ધરણા કાર્યક્રમ કર્યો છે. અમે ન્યાય માટે કર્યો છે અને અમારી ન્યાય સાચો મળે એવી અમે અપેક્ષા રાખે છે. સુરેન્દ્રનગર અને કચ્છને જોડતા દુધરેજ પાસેના મુખ્ય પુલ પર નર્મદા વિભાગ દ્વારા પુલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. દુધરેજ પાસે આવેલા પુલની હાલત અત્યંત જર્જરિત હોવાથી પુલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અગાઉ ઘણી વખત રજૂઆત કરવા છતાં ચેકિંગ હાથ ન ધરાતા વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. પુલના કારણે વાહન ચાલકોને 2 કિલોમીટર ફરવાની નોબત આવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે. તંત્રને પુલનો નવો બનાવવા માટે હાલ લોકો માંગ કરી રહ્યા છે. આ પુલ જર્જરિત હાલતમાં છે. જ્યારે વસ્તડી વાળો પણ પુલ અગાઉ પણ જ્યારે એ લોકોએ ટેસ્ટિંગ કર્યું હતું ત્યારે પુલને બરાબર છે એવું સાબિત કર્યું હતું, તેમ છતાં એ પુલ ધરાશય થઈ ગયો.
આ પુલમાં પણ મોટી જાનહાની થાય છે તો જવાબદાર તંત્ર કોણ? સુરેન્દ્રનગરને ધાંગધ્રા અને કચ્છ તરફ જોડતા દુધરેજ નજીક આવેલા પુલ પર અગાઉ 3 વાર ગાબડા પડી ચૂક્યા છે, ત્યારે હાલ આ પુલની જે ક્ષમતા છે, કેટલી કેપેસિટી છે, કેટલા સમય સુધી આ પુલ ચાલી શકે તેવું છે અને આગામી સમયમાં કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા હાલ આ જે પુલ છે એની ક્ષમતાની ચકાસણી કરવાની કામગીરી જે ચાલુ છે. અદ્યતન સાધનો વડે આ પુલની જે કેપેસિટી છે એની ક્ષમતાની ચકાસણી કરવામાં આવી રહી છે. પુલના જે ખાસ કરીને નીચેની તરફના જે પિલરો જે છે એ પિલરો કેટલું વજન જે છે એ સહન કરી શકે છે અને કેટલા વજન સુધીના વાહનો અહીંથી પસાર થાય ત્યાં સુધી આ પુલમાં કોઈ દુર્ઘટનાનો ભય નથી. તેને લઈ અને હાલ જે તંત્ર છે એના દ્વારા ચકાસણીની કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અગાઉ આ પુલમાં 3 વખત ગાબડા પડી ચૂક્યા છે. અગાઉ આની પહેલા જે વસ્તડીમાં પુલની દુર્ઘટના જે બની હતી તેમાં પણ તંત્ર દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, તેમ છતાં પુલમાં દુર્ઘટના બની હતી. ત્યારે આ પુલમાં ફરી એવી દુર્ઘટના ન મળે તે માટે ખાસ તંત્ર દ્વારા યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક લોકોમાં માંગ ઉઠી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. કૃષ્ણ જન્મભૂમિ માટે સર્વેની મંજૂરી મળી. અલ્હાબાદ હાઈકોર્ટે હિન્દુ પક્ષની અરજી મંજૂર રાખી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કમિશનર નીમવામાં આવશે, જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટે સર્વેની મંજૂરી આપી દીધી છે. શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ મામલો કે જેમાં હવે મંજૂરી મળી ગઈ છે. અલ્હાબાદ હાઈકોર્ટે સર્વેની મંજૂરી આપી છે. તો અમદાવાદમાં ફ્લાવર શોને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લાખો પ્રકૃતિ પ્રેમીઓના ઇંતજારનો હવે અંત આવ્યો છે. 30 ડિસેમ્બર આસપાસ અમદાવાદનો ફ્લાવર શો શરૂ થશે. મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવશે. સંભવતઃ 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલશે. 17 દિવસ સુધી ફ્લાવર શો ચાલશે. એમસીના અત્યાર સુધી યોજાયેલા ફ્લાવર શોમાં આગામી ફ્લાવર શો સૌથી વધુ દિવસોનો રહેશે, જ્યારે કે 17 દિવસ દરમિયાન 10 લાખથી વધુ લોકો ફ્લાવર શોની મુલાકાત લેશે તેવી સંભાવના છે. આગામી ફ્લાવર શોમાં એમસી દ્વારા વિશ્વની સૌથી લાંબી ફ્લાવર વોલ બનાવવામાં આવી હતી, જેવું આયોજન કરવામાં આવ્યું છે. 400 મીટર લંબાઈની ફ્લાવર વોલ બનાવવા માટે એમસીએ તૈયારી શરૂ કરી છે. સૌથી લાંબી 180 મીટરની ફ્લાવર વોલનો રેકોર્ડ હાલ ચીનના નામે નોંધાયેલો છે. ઓનલાઈન પર સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ ચૂક્યા છે. જી પ્રણવ, હાલ ફ્લાવર શોને લઈને શું વધુ અપડેટ મળી રહી છે? ચોક્કસ માની શકાય કે મહાનગરપાલિકાનું ગાર્ડન વિભાગ ફ્લાવર શો લઈને છેલ્લા 6 મહિનાથી તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ આ વખતે વિશેષ ફ્લાવર શોની મહત્વતા એ રહેશે કે 400 મીટર લાંબી ફ્લાવર વોલ બનાવવા છે. કદાચ વિશ્વની સૌથી મોટી વોલ હશે અને કદાચ એક નવો વિશ્વ રેકોર્ડ છે એ મહાનગરપાલિકા અહીં નોંધવા જશે. બીજી તરફ આ ફ્લાવર શો જે યોજાશે તેની અંદર 17 દિવસનો ફ્લાવર શો રહેશે અને સાથે જ જે રીતે વાયબ્રન્ટ સમિટ ગુજરાતમાં ફરી યોજાવા જઈ રહી છે તેના જે મહાનુભાવો આવવાના છે એ મહાનુભાવો પણ ફ્લાવર શોની મુલાકાત લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. 17 દિવસ ફ્લાવર શો ચાલશે અને 10 લાખથી પણ વધુ લોકો વિઝિટ લે તે પ્રકારનું આયોજન મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. એટલે માની શકાય કે જે ફ્લાવર શોની અંદર જે ફ્લાવર યુઝ થશે એ પણ જે અન્ય કન્ટ્રીમાંથી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયાથી પણ આ ફ્લાવર છે તે મંગાવવામાં આવશે. એટલે એક નવી રોનક છે મહાનગરપાલિકા અમદાવાદ શહેરમાં જોવા મળશે અને સાથે જ ફૂલોની મહેક સાથે અમદાવાદ શહેરની ખૂબસૂરતીમાં ચાંદ લાગશે. બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ થયું. અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે કોલેજનું નિર્માણ કરાયું છે. આ પ્રસંગે વિવિધ હોસ્પિટલના ડાયરેક્ટર, સુપ્રિન્ટેન્ડન્ટ, મેડિકલ કોલેજના ડીન પણ ઉપસ્થિત રહ્યા. અંદાજિત ₹3 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ કોલેજ સાંભળી ન શકતા બાળકો માટે વરદાન સાબિત થશે. બાલ્યાવસ્થાના વાણી અને ભાષાના ડિસઓર્ડર્સ, ડેવલપમેન્ટ લેંગ્વેજ, અવાજના રોગ, જ્યારે કે તોતડાપણા જેવી સમસ્યાના નિદાન અને સારવારમાં કારગર સાબિત થશે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો, પરંતુ તે પહેલા નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. આપના ધારાસભ્ય ચેતર વસાવાનું પોલીસ સમક્ષ સરેન્ડર, પોલીસ અને સમર્થકો વચ્ચે ઝપાઝપી. લોકસભામાં વિપક્ષનો હોબાળો, સંસદના બંને ગૃહમાં વિપક્ષની નારાબાજી, સંસદની સુરક્ષા અંગે કર્યો હોબાળો.
રાજકોટ અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 3 લોકોના મોત, ટ્રક અને 2 કાર વચ્ચે સર્જાયો અકસ્માત. છે વધુ એક વિકેટ. ગારિયાધારના આપના ધારાસભ્ય પણ પક્ષથી નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ 2-4 દિવસમાં રાજીનામું આપે એવી હવા છે. તો બોટાદના આપના ધારાસભ્ય અને કોંગ્રેસના એક મળીને કુલ 3 ધારાસભ્યની વિકેટ પડી શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે મોટું ઓપરેશન શરૂ કર્યું છે. બંને પક્ષના 3 MLA કરી શકે છે કેસરિયા. આપના ધારાસભ્યનું એક જ વર્ષમાં કેમ આપથી મોભંગ થઈ રહ્યો છે તે સવાલ થતો હશે. તો તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી આપમાં ટોચના નેતાઓમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે એક પછી એક નેતાઓ હોય કે કાર્યકર્તાઓ હોય પક્ષ છોડી રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ખીલતા હવે કોણ કોના સાથે જોડાશે એ જોવું વધુ રસપ્રદ બની રહેશે. રાજકોટમાં ગુનાખોરીએ માથું ઉંચક્યું છે. રાજકોટમાં ફરી એકવાર ગુંડારાજની શરૂઆત થઈ હોવાનું દેખાઈ રહ્યું છે. વાયરલ થયેલા વિડીયોમાં રાજકોટના મેઇન માર્કેટમાં 2 જૂથો વચ્ચે જબરદસ્ત મારામારીની ઘટના દેખાઈ રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાજકોટમાં ગુંડારાજની શરૂઆત થતી દેખાઈ રહી છે. રાજકોટ અવારનવાર મારામારીની ઘટનાઓ જોવા મળી રહી છે. તાજેતરમાં જ શહેરના યુનિવર્સિટી રોડ પર 2 જૂથો વચ્ચે મોડી રાત્રે મારામારીની ઘટના ઘટી હતી. યુનિવર્સિટી રોડ પર આવેલા સરિતા વિહાર પાસે રાત્રિના સમયે 2 જૂથોના લગભગ 40-50 લોકો આમને સામને આવી ગયા હતા અને છૂટા હાથની મારામારી કરવા લાગ્યા હતા. આ વિડીયો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે રાજકોટમાં આવારાન લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. સામાન્ય રીતે સ્મશાનેથી લાકડા પરત આવે તે રીતે ચોરે ચોરી કરી હોય તે માલ પરત ન મળે, પરંતુ સુરતમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં ચોરના હૃદય પરિવર્તનનો આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોર પાર્કિંગમાંથી બાઇક ચોરી કરી ગયા બાદ તે બાઇક પરત મૂકી ગયો. ઘટના સંદર્ભે બાઇક ચોરી કરતા અને બાઇક પરત પાર્ક કરતા ચોરના સીસીટીવી વિડીયો જોવા મળ્યા. સુરતમાં બાઇક ચોરીની એક ઘટના બની હતી. આ ઘટના બાદ બાઇકના માલિકે એક પોસ્ટ મૂકી હતી જે વાયરલ થઈ હતી. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે શ્રીમાન ચોર સજ્જનને માલુમ થાય કે જ્યાંથી બાઇકની ચોરી કરી છે ત્યાં પાર્કિંગમાં ડાબી સાઈડના ખૂણામાં આરસી બુક અને ચાવી મૂકેલ છે, તો તમારા ટાઈમે આવીને લઈ જજો અને સુખેથી ચલાવજો. મારું ટેન્શન ન લેતા, મારી પાસે સાયકલની વ્યવસ્થા છે. આ પોસ્ટ સોશિયલ મીડિયામાં પળવારમાં જ વાયરલ થઈ ગઈ. આ બાદ અચાનક ચોરનું હૃદય પરિવર્તન થયું હતું. ચોર ચોરી કરીને ગયેલી બાઇક પરત તે સ્થળે મૂકી ગયો હતો. પ્રથમ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં સોસાયટીના પાર્કિંગમાંથી એક ચોર બાઇક ચોરવા માટે પહોંચ્યો. પાર્ક કરેલા બાઇકને લોક તોડીને બાઇક ચલાવીને ત્યાંથી ભાગી ગયો. જ્યારે બાઇકના માલિક લેવા માટે આવ્યા એટલે બાઇક ના મળ્યું. સીસીટીવી ચેક કરતા ખબર પડી કે બાઇકની ચોરી થઈ ગઈ. આથી બાઇક માલિક પરેશભાઈ પટેલે ફેસબુક પર એક ભાવનાત્મક પોસ્ટ લખી. આ પોસ્ટ વાંચીને ચોરનું હૃદય પરિવર્તન થઈ ગયું. બીજા દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે ચોર ફરીથી બાઇક લઈને સોસાયટીમાં પહોંચ્યો અને બાઇક પરત મૂકીને ભાગી ગયો. મહાનગરપાલિકા કર્મચારી યુનિયનના અનેક પડતર પ્રશ્નો આજ સુધી નિરાકરણ આવ્યું નથી. પ્રશ્નોની ચર્ચા માટે મીટિંગ આયોજન કરવામાં આવે તેવી સૂચના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવા છતાં આ મુદ્દે આજ સુધી કોઈ કાર્યવાહી ન થતા કર્મચારી યુનિયન દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે રામધૂન બોલાવી વિરોધ પ્રકટ કર્યો. તંત્રને આંખ ઉઘાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. રોષિત કર્મચારીઓએ કમિશનરની ચેમ્બર પાસે રામધૂન બોલાવી. અધિકારીના આદેશને જાણે અભેરાઈ પર ચડાવી દેતા કર્મચારીઓએ જોરદાર હલ્લાબોલ કર્યો. મનપા ઓફિસની બહાર મોટી સંખ્યામાં એકત્ર થઈ વિરોધ કર્યો. ભરતી પ્રક્રિયા, લાયકાત સુધારા, પગાર વધારા સાથે 50થી વધુ લોકો માંગને લઈને મેદાને ઉતરતા પોલીસ સાથે પણ ઘર્ષણ થયું. વિવિધ ફેરફાર, પડતર માંગો સાથે દેખાવ કર્યા. કોર્ટ કાર્યવાહીની તૈયારી થતાં મનપાએ કેવિયેટ દાખલ કરી. મનપાએ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી ભરતી સામે કોઈને વાંધો હોય તો પહેલા મનપાને સાંભળવા કેવિયેટ કરી. 20 નવેમ્બરે મળેલા જનરલ બોર્ડમાં ઠરાવ કરી 107થી ભરતી મંજૂર કરવામાં આવી. મહેકમ શાખા દ્વારા ભરતી માટે કાર્યવાહી શરૂ કરી છે. છતાં વિવાદ એટલો વકર્યો કે કર્મચારીઓ મનપા કમિશનરની ઓફિસમાં ઘૂસી ગયા. દેખાવો બાદ રાજકોટ કમિશનર સાથે બેઠક કરી. રાજકોટમાં કર્મચારીઓ સાથેની મંત્રણા નિષ્ફળ રહી. વિજિલન્સના ગેરવર્તન સામે તો
તો રાજકોટમાં ખોડલધામની આરોગ્ય ક્ષેત્રે નવી પહેલ. રાજકોટમાં અમરેલી જિલ્લાના લોકોને વધુ સારી રીતે સારવાર મળે તે માટે કેન્સર હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાજકોટ લેવા પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામની દર્દીઓ માટે પહેલ કરી છે. આગામી 21 જાન્યુઆરી 2024ના રોજ આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દરેક તાલુકામાં જઈ લોકોનો સંપર્ક કરી આ અંગે માહિતી પૂરી પાડી રહ્યા છે. આ હોસ્પિટલના ખાતમુહૂર્ત બાદ 24 થી 36 મહિનામાં આ હોસ્પિટલ તૈયાર થઈ જશે અને ઉપરાંત આ હોસ્પિટલમાં સંશોધન કેન્દ્ર ઊભું કરવામાં આવશે અને પ્રથમ ફેઝમાં 200 બેડ તૈયાર કરવામાં આવશે. રાજકોટ સહિત તમામ દર્દીઓ માટે સુવિધાયુક્ત હોસ્પિટલ ઊભી કરાશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તારીખ 21/1/2024ના રોજ રાજકોટ નજીક અમરેલી ગામે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યું છે. ત્યારે સર્વ સમાજ અને તમામ લેવા પટેલ ભાઈઓ બહેનોને આપના માધ્યમથી હું આમંત્રણ આપું છું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર-નવેમ્બર માસમાં વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા લેવામાં આવી રહી હતી. તો ઓક્ટોબર-નવેમ્બર માસમાં લેવામાં આવેલી આ પરીક્ષાનું મોનિટરિંગ સીસીટીવી કેમેરા હેઠળ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા દરમિયાન 100 જેટલા વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરતા ઝડપાયા હતા, જેને લઈને યુનિવર્સિટી દ્વારા ગેરરીતિ મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન યુનિવર્સિટીની વિવિધ અભ્યાસક્રમની યુનિવર્સિટીની પરીક્ષાઓ ચાલી હતી. એની અંદર પકડાયેલા વિદ્યાર્થીઓ પૈકી 100 જેટલા વિદ્યાર્થીઓની ગઈકાલે ફેક કમિટી સમક્ષ તેઓને હાજર કરવામાં આવ્યા હતા. આ તમામ 100 વિદ્યાર્થીઓને જે તે વિષયની પરીક્ષાની અંદર તેમને 0 ગુણ મૂકવામાં આવ્યા છે અને એમને 500 રૂપિયા દંડ પણ કરવામાં આવ્યો છે અને તેઓ ફરી પકડાશે તો તેઓને સમગ્ર પરીક્ષાનું પરિણામ પણ રદ કરવામાં આવશે. શક્તિપીઠ બહુચરાજીમાં માતાજીને રસ અને રોટરીનો પ્રસાદ કરવામાં આવ્યો. એક પૌરાણિક કથા પ્રમાણે 338 વર્ષ પહેલા માગસર સુદ બીજના દિવસે વલ્લભ ભટ્ટજીની લાજ રાખવા માતાજીએ પરચો પૂરો પાડ્યો હતો. તેમની માતાના અવસાન બાદ તેઓ ઉત્તર ક્રિયા માટે અમદાવાદ આવ્યા હતા અને તે સમયે જ્ઞાતિજનોએ ભટ્ટજીનો ઉપહાર કરવા માટે રસ રોટલીનું આયોજન માંગ્યું હતું. નિર્ધન હોવા છતાં વલ્લભ ભટ્ટજીને તે કબૂલ હતું તો કર્યું, પરંતુ માગસર મહિનામાં કેરી ક્યાંથી લાવી તે વિકટ સ્થિતિ હતી. આખરે વલ્લભ ભટ્ટ ઘરે છોડી અને જતા રહ્યા હતા અને તે સમય દરમિયાન નારસંગ વીર દાદા ભક્તની લાજ રાખવા માટે ભટ્ટજીને રૂપમાં ત્યાં આવ્યા હતા અને સમગ્ર નાથને રસ રોટલીનું આયોજન જમાડ્યું હતું અને તે સમય દરમિયાન માગસર સુદ બીજ સોમવાર અને 1732ની સાલ હતી. તો ત્યારથી માગસર સુદ બીજના દિવસે માતાજીને સંધ્યા આરતી બાદ રસ અને રોટલીનો પ્રસાદ ચડાવવામાં આવે છે. 1732ની અંદર આજના દિવસે માતાજીએ પોતે વલ્લભ રામ અને ધોળારામ નરસંગવીરનું રૂપ ધારણ કરી અને વલ્લભ ભટ્ટનું મેણું ભાંગવા માટે સ્વયં ભગવતીએ પધારી અને ભર શિયાળામાં રસ રોટલીની બ્રાહ્મણોની નાત જમાડી હતી. 338 વર્ષ પૂર્વ રસ રોટલીનું જમણ એમની નાતને કરાયું હતું. એ માના પરચાને ઉજાગર કરતા અને માને યાદ કરતા લગભગ ઘણા વર્ષોથી શ્રી બહુચર આનંદ ગરબા મંડળ તેમજ માના ભક્તો દ્વારા આ સુંદર રસ રોટલી અને સાથે અન્નકૂટના પ્રસાદનું આયોજન થતું આવે છે. આપણે છે ને રત્નાગીરીમાં પહેલાંથી કેરી સ્ટોર કરાવી લઈએ છીએ, જે વિપુલ દુધિયા દ્વારા 2 દિવસ પહેલાં અહીંયા લાવીને રેડી કરીને રસ અહીંયા માતાજીને આ પર્ટિક્યુલર દિવસ માટે રિઝર્વ રાખવામાં આવે છે.